નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। જો તમે તમારા ધ્યેય નક્કી કરીને ચાલો તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા જરૂર મળે છે। દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હજારો નાની કંપની માટે પ્રેરણારૂપ બન્યું છે એમએસએમઈ। કેવી રીતે કંપની આગળ વધી અને કેમ શૂન્યમાંથી સર્જન કર્યું, આવો જોઈએ। છેલ્લા 5 દાયકામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઈ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના અત્યંત ગતિશીલ ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યું છે। કૃષિ ક્ષેત્ર બાદ એમએસએમઈ દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપીને તુલનાત્મક રીતે ઓછા મૂડી ખર્ચે રોજગારીની મોટી તકો ઊભી કરી રહ્યું છે। આ ક્ષેત્ર આનુષંગિક એકમો તરીકે મોટા ઉદ્યોગો માટે પૂરક સાબિત થઈને દેશમાં સમાવેશી ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે। એમએસએમઈ અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોમાં પોતાનો વ્યાપ વધારીને સ્થાનિક તેમજ વૈશ્વિક બજારોના માંગોને પહોંચી વળવા ઉત્પાદનો અને સેવાની શ્રેણીને વધારી રહ્યા છે। આપણે ગુજરાતી હંમેશા ઉદ્યોગ ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ રહ્યા છીએ અને એટલે જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન ગણાવ્યું છે। આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની ગુજરાત સરકાર પણ ઉદ્યોગો માટે જરૂરી તમામ સુવિધાઓ અને પ્રક્રિયાઓને સરળ બનાવીને ઇન્ડસ્ટ્રીઝ ફેમિલી વાતાવરણ બનાવવામાં સફળ રહી છે। કેન્દ્ર સરકારના સહયોગથી આપણી ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ એમએસએમઈ અંતર્ગત મૂડીરોકાણ માપદંડના આધારે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના આધારે વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે। આ યોજનાઓ પર નજર કરીએ તો એમએસએમઈ ઉદ્યોગકારોને ગ્લોબલી સક્ષમ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોસ ફિક્સ મૂડીરોકાણ સહાય આપતી માઇક્રો ઉદ્યોગો માટે કેપિટલ સહાય યોજના, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર તથા પસંદ કરેલા સર્વિસ ક્ષેત્રના ઉદ્યોગકારોને બેંક ટર્મ લોન પર વ્યાજ સહાય આપતી વ્યાજ સહાય યોજના, એમએસએમઈ ઉદ્યોગકારોને નેટ એસજીએસટીમાં વળતર સહાય આપતી નેટ એસજીએસટી રીઇમ્બર્સમેન્ટ યોજના, એમએસએમઈ ઉદ્યોગકારો દ્વારા નવા કર્મચારીઓને ચૂકવવામાં આવતા ઈપીએફમાં સહાય આપતી ઈપીએફ રીઇમ્બર્સમેન્ટ ટુ એમએસએમઈ યોજના, એમએસએમઈ ઉદ્યોગોની સ્પર્ધાત્મક હરીફાઈમાં ગુણવત્તાસભર ઉત્પાદન માટે મેળવેલ વિવિધ ગુણવત્તા પ્રમાણપત્રો માટે ટેકો પૂરો પાડતી ગુણવત્તા સહાય યોજના, એમએસએમઈ મેન્યુફેક્ચરિંગ એકમો માટે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ માટે પ્રમોશન માટેના ઝેડ સર્ટિફિકેશન માટે આર્થિક સહાય યોજના, આઈસીટી માટે જરૂરી સાધનો માટે મૂડી ખર્ચ 65% ધોરણે વધુમાં વધુ ₹5 લાખની મર્યાદામાં આર્થિક સહાય, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી ટેકનોલોજી લાવવા માટે ટેકનોલોજી એક્વિઝિશન માટે સહાયની પ્રોત્સાહક યોજના, પેટન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે નેશનલ ઇન્ટરનેશનલ પેટન્ટ રજિસ્ટ્રેશન મેળવવા માટે ઔદ્યોગિક એકમે કરેલ ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડવા પેટન્ટ રજિસ્ટ્રેશન પ્રોત્સાહન યોજના, નવા અને હયાત મેન્યુફેક્ચરિંગ એમએસએમઈ એકમો દ્વારા એનર્જી અને પાણીના વપરાશની બચત માટે લીધેલા પગલાં માટે સહાય, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને એસએમઈ એક્સચેન્જ મારફત મૂડી ઊભી કરતા એકમોને મૂડી ઊભી કરવા માટેની સહાય યોજના, નવા અને હયાત મેન્યુફેક્ચરિંગ એમએસએમઈ એકમોને બેંક કે નાણાકીય સંસ્થા દ્વારા કોલેટરલ ફ્રી લોન મેળવવા સીજીટી એમએસએમઈની ચૂકવણી સહાય યોજના, એમએસએમઈ એકમોને પાવર કનેક્શન મેળવવા માટે નાણાકીય સહાય આપતી યોજના, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોની સ્થાપના માટે ભાડા અથવા ભાડા પેટે મેળવેલ શેડ માટેની ભાડા સહાય યોજના, ગુજરાત સરકાર દ્વારા નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ યોજના હેઠળ રાજ્યના એમએસએમઈ એકમોને ઔદ્યોગિક પ્રદર્શનો અને મેળાઓમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। વડોદરાના કયો મેમણ અને અર્શદ મેમણે તેમના પિતાએ 1968માં શરૂ કરેલા પ્રવીણ પ્રિન્ટિંગ કંપનીના વ્યવસાયને આગળ વધાર્યો અને તે ઉદ્યોગમાં સમયની સાથે બદલાવ લાવવાની શરૂઆત કરી। પ્રિન્ટિંગ ક્ષેત્રે જરૂરી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને તેમાં પડખે ઊભી રહી ગુજરાત સરકાર। રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આધુનિક મશીનો ઇમ્પોર્ટ કર્યા। વર્ષ 2008માં ₹3.5 કરોડના રોકાણથી પ્રિન્ટિંગ ઉદ્યોગનું આધુનિકરણ કર્યું। બસ પછી પાછું વળીને નથી જોયું।
આજે વડોદરામાં આવેલા શાહ એસ્ટેટમાં વિશાળ મકાનમાં કાર્યરત છે એમએસએમઈ એવા કોન્કોર્ડ પ્રિન્ટિંગ એક દેશના એક અગ્રગણ્ય પેકેજિંગ યુનિટ તરીકેની નામના મેળવી છે. આપણે સૌ જાણીએ છીએ કે આજનો સમય આકર્ષક પેકેજિંગનો છે. કોઈ પણ ચીજ વસ્તુનું પેકેજિંગ સુંદર હોય તેનાથી તેના વેચાણમાં ઘણો ફરક પડે છે. બસ આ જ બાબતને ધ્યાનમાં રાખીને કોન્કોર્ડ પ્રિન્ટિંગ આધુનિક ટેકનોલોજીની મદદથી વ્યાજબી ભાવે ગ્રાહકોને આકર્ષક પેકેજિંગ મટીરિયલ્સ આપવાની નેમ ધરાવે છે. અમારું ફ્યુચર પ્લાન છે રેડી ટુ ઈટ, ફ્રોઝન ફૂડ્સ અને એ બધામાં અમારું મેજોરિટી ફોકસ રહેવાનું છે, જે આજના નવા યુગમાં એ મોસ્ટ પ્રાયોરિટી અને અપકમિંગ માર્કેટ રહેવાનું છે. મેમણ બંધુઓ હજુ આટલેથી અટકવા માંગતા નથી. અને શું કામ અટકે? ગુજરાત સરકાર તેમને પડકે હોય પછી ચિંતા શાની? મજબૂત ઈરાદા, અથાગ મહેનત, આયોજનપૂર્વકનું રોકાણ અને સરકારનો સપોર્ટ હોય તો સફળતા ચોક્કસ મળે છે. તેનું જીવંત ઉદાહરણ છે કોન્કોર્ડ પ્રિન્ટિંગ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.